મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે, જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પુનઃલગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભિયાન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બીજ સપોર્ટ સેન્ટર, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલમાં વાત કરશું વહાલી દીકરી યોજના 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આગળના વિડીયોમાં હવે તમે જાણી શકો છો કે વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી શું છે. તો મિત્રો, વિડીયો જુઓ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે આ યોજનામાં જાણીશું કે વહાલી દીકરી યોજના 2025 નો હેતુ શું છે, વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ શું છે, વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે, વહાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો શું છે, વહાલી દીકરી યોજનાના સોગંદનામા રદ કરવામાં આવ્યું ત્યાંથી વહાલી દીકરી યોજનાનું સ્વઘોષણાનો નમૂનો અને વહાલી દીકરી યોજનાની અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આમાં જોઈશું. ત્યારબાદ વહાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરવી, વહાલી દીકરી યોજનાની PDF ક્યાંથી મેળવી તેની સંપૂર્ણ માહિતી અમે એક જ વિડીયોમાં આપીશું. તો આપણે જોઈશું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2025 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળે છે. તો આપણે યોજના વિશે પણ થોડીક માહિતી જાણી લેશું. જેમાં યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. તે બંને ભાષામાં ઉપલબ્ધ છે, ગુજરાતી અને અંગ્રેજી. વહાલી દીકરી યોજનાનો નવો પરિપત્ર શું છે તે જાણી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ 20/9/2022 ના રોજ સુધારાનો ઠરાવ થયેલ છે. આ યોજનાનો હેતુ શું છે? તો આ દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે. કોને કોને લાભ મળે? તો ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ. મળવાપાત્ર સહાય એટલે કે દીકરીને કુલ 3 હપ્તામાં 1,10,000ની સહાય મળવાપાત્ર થાય છે, જેની ઓનલાઈન અધિકૃત વેબસાઇટ છે, જે તમે મિત્રો આ સ્ક્રીન પર જોઈ શકો છો. તે ઓનલાઈન વેબસાઇટ છે. અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન, જેમાં SSO લોગિન બનાવેલ છે તેવા કર્મચારીઓ માટેનું છે. ત્યારબાદ અરજી ક્યાં કરવી? લાભાર્થી દીકરીના ગ્રામ પંચાયત ખાતે VC પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર તથા જનસેવા કેન્દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. વહાલી દીકરી યોજનાનું સોગંદનામું, વહાલી દીકરી યોજનાનું સોગંદનામું રિમૂવ કરી દેવામાં આવેલ છે. વહાલી દીકરી યોજના એપ્લિકેશન ફોર્મ, બરોબર, તેની PDF પણ આમાં આપણે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય તે જાણીશું. તો ત્યારબાદ આપણે વિસ્તૃત જાણીએ કે વહાલી દીકરી યોજના 2025 નો હેતુ શું છે. એટલે કે વહાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ નીચે મુજબ આપેલા છે. જેમાં 1 નંબર પર જોઈએ તો દીકરીનો જન્મ દરમાં વધારો કરવો, દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું, દીકરી અને સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન થતા અટકાવવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો. ત્યારબાદ લાભાર્થી અને પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલ છે, જે નીચે મુજબ છે. જેમાં 1 નંબર પર જોઈએ તો લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ, દીકરીનો જન્મ તારીખ 2/8/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ, દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે, માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે હોય છે, તેમને લાભ મળશે. એકલ માતા પિતાના કિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે. માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરીઓ માટે દાદા દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે. વહાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ. વહાલી દીકરી યોજના ઓનલાઈન હેઠળ કુલ 3 હપ્તામાં લાભ મળશે. લાભાર્થી દીકરીઓને 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળવાપાત્ર થશે.
સહાયમાં હપ્તા અંગેની વિગતો આપણે જાણીશું. કેટલી અને ક્યારે સહાય મળશે? પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રથમ વખતે ₹4,000 મળવાપાત્ર થશે. ત્યારબાદ બીજા હપ્તા પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ વખતે ₹6,000 મળવાપાત્ર થશે. ત્યારે છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ. વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો આપણે આમાં જાણીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેની યાદી નીચે મુજબ છે. દીકરીના જન્મનું પ્રમાણપત્ર, દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો, ત્યારબાદ છે માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ, માતા અને પિતાનું બંનેનું જન્મનું પ્રમાણપત્ર. 5 નંબર પર જોઈએ તો આવકનો દાખલો, દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું સર્ટિફિકેટ એટલે કે મેરેજ સર્ટિફિકેટ. ત્યારબાદ છે 8મા નંબર પર સ્વઘોષણાનો નમૂનો. ત્યારબાદ છે અરજદારના રેશન કાર્ડની નકલ, લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંકની પાસબુક. આ હતા લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ. ત્યારબાદ આપણે જાણીશું વહાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા સોગંદનામા બાબતે નવી જોગવાઈ કરેલ છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે, જે અન્વયે વહાલી દીકરી યોજના સોગંદનામાની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યો છે, જેની ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું છે, જે હવે એફિડેવિટ રદ કરીને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો. સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે, જેનો નમૂનો ડાઉનલોડ લિંક દ્વારા કરી શકાય છે. ત્યારબાદ આપણે જાણીશું મિત્રો કે વહાલી દીકરી યોજના 2025ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો તમે જોઈ શકો છો કે વહાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ અલગ સ્તરે લોકો કરતા હોય છે, જેમાં તમે જોઈ શકો છો આ રીતનું એક પેજ ઓપન થશે. તેમાં તમે ઓનલાઈન મહિલા વિકાસના ઓપ્શન પર જઈને અરજી પણ કરી શકો છો. ત્યારબાદ સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો વીસી પાસે જવું. જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર અથવા જન સેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે. લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વહાલી દીકરી યોજના ફોર્મ PDF આપવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવાના રહેશે. ગ્રામ્યમાં વીસી અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વહાલી દીકરી યોજનાનું ફોર્મ ચકાસણી કરશે. ત્યારબાદ વીસી અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશિયલ લોગિન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. છેલ્લે તમે ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે મિત્રો. ત્યારબાદ વહાલી દીકરી યોજનાના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી? મિત્રો, વહાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે, પરંતુ આ ઓનલાઈન સેવા સરકારશ્રી દ્વારા જેમના ડિજિટલ ગુજરાત પોર્ટલના SSO લોગિન બનાવેલ છે તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે. વહાલી દીકરી યોજના ઓનલાઈનની કોણ કોણ અરજી કરી શકશે? અરજી કરનારની કચેરીનું સરનામું શું તે આપણે જાણીશું. વીસી એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ પંચાયત ખાતે પણ આ ઓનલાઈન અરજી તમે કરી શકો છો વીસી મારફતે. ત્યારબાદ તાલુકા મામલતદાર ઓપરેટર, તાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા વિધવા સહાય ઓપરેટર આ સ્કીમની અરજી કરી શકશે અથવા જન સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ ઓપરેટર એટલે કે જિલ્લા કક્ષાએ જો આ ઓનલાઈન અરજી કરવી તો કેવી રીતે કરવી? તો તેની જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. વહાલી દીકરી યોજના 2025 PDF ક્યાંથી મેળવવી તે આપણે આમાં વાત કરીશું મિત્રો. કમિશનરની શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના PDF ફોર્મ તેની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે. પહેલા નંબર પર જોઈએ, ગામ સ્તરે ચાલતી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર વીસી પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે. એટલે કે ગ્રામ પંચાયતે તમે વીસી પાસે જઈને પણ આ યોજનાનું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના વિધવા સહાય યોજનાના કોમ્પ્યુટર ઓપરેટર અથવા
જનસેવા કેન્દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકાશે। ત્યારબાદ ત્રીજા નંબરમાં આપણે જાણીશું જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે। તો મિત્રો આ હતી આપણી વહાલી દીકરી યોજના ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ભરવું અને કેટલા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી। તો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે। તો તમે અમને કોમેન્ટમાં જણાવો કે આગળનો વિડીયો કયો અમે બનાવી જેથી તમને તેની સંપૂર્ણ માહિતી મળી રહે અને બીજા લોકો દ્વારા આ વિડીયો પહોંચે। તેથી તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।